ન્યૂઝ 18 ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું વિરોધ વચ્ચે પણ રૂપાલાનો પ્રચાર યથાવત। દિલ્હીથી રાજકોટ પહોંચતા જ રૂપાલા પ્રચારમાં જોડાયા। વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા। પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવીને પ્રસાદ ધર્યો। ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માના દર્શન કર્યા। રાજકોટના અમીન માર્ગ વિસ્તારમાં રૂપાલાએ ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો। તો એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે અને બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે અને તેમણે ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને જાડેજાની કુળદેવી આશાપુરા માના દર્શન કર્યા। તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે જેના અન્ન ભેગા તેમના મન ભેગા અને આ રીતે તેમણે એક સૂચક નિવેદન પણ આપ્યું। વિવાદો વચ્ચે તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને એ પણ સ્પષ્ટ સંકેત ભાજપ તરફથી આપી દેવામાં આવ્યો છે કે તેઓ રૂપાલાને નહીં બદલે, પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજની નારાજગી પણ વધતી જઈ રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલા પહોંચ્યા આશાપુરા માના મંદિરે અને સાથે જ તેમણે પ્રાર્થના કરી, પ્રચાર કર્યો અને તેમણે ભોજન પણ આરોગ્યું। સાથે જ તેમણે કહ્યું કે જેમના અન્ન ભેગા તેમના મન ભેગા। ડોર ટુ ડોર પ્રચાર કરતા પણ તેઓ જોવા મળ્યા અને સાથે જ લોકોને પણ જે પ્રધાનમંત્રી મોદીની ગેરંટીઓ છે તેનાથી માહિતગાર કરાવતા જોવા મળ્યા। એટલે પૂરજોશમાં પ્રચંડ પ્રચારની શરૂઆત પરસોત્તમ રૂપાલાએ કરી દીધી છે રાજકોટમાં અને તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે ક્ષત્રિય સમાજનો હક છે કે તેઓ વિરોધ કરે, પરંતુ હું મારું કામ કરતો રહીશ અને એ જ રીતે તેઓ આગળ પણ વધી રહ્યા છે। વિરોધ વચ્ચે તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા છે, લોકોને રીઝવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, મતદારોને રીઝવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે। રાજકોટ એમ તો ભાજપનો ગઢ રહી છે, આ બેઠક પર સતત ભાજપ જીતતું આવ્યું છે અને આ વખતે જે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે તેની અસર ન જોવા મળે તે માટે જ કદાચ પરસોત્તમ રૂપાલા મેદાનમાં આવી ગયા છે અને પ્રચંડ પ્રચારનો આરંભ કરી દીધો છે। ક્ષત્રિયોના કુળદેવીના દર્શન કરીને તેમણે સૂચક રીતે એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પ્રચાર માટે તૈયાર છે અને લોકસભા ચૂંટણી માટે પણ તૈયાર છે। ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે, લોકોના મન જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પહેલા પણ તેઓ કહી ચૂક્યા છે કે જે નિવેદન આપ્યું તે મારી ભૂલ છે અને તે હું સ્વીકારું છું। 2 વખત તેમણે માફી પણ માંગી। જયરાજસિંહ જાડેજાએ જે રીતે તમામને એકત્રિત કર્યા હતા ત્યારે મંચ પરથી પણ તેઓ માફી માંગી ચૂક્યા છે અને ત્યારબાદ પત્રકાર પરિષદમાં પણ તેમણે કહ્યું હતું કે હું માફી માંગી ચૂક્યો છું અને આ વિષય અહીં પૂર્ણ થાય છે। તેમ છતાંય ક્ષત્રિય સમાજને વિરોધ કરવો હોય તો તેઓ રજૂઆત કરી શકે છે પાર્ટી હાઈકમાન્ડને। તો આ 3 અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર। અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ તો થઈ જ રહ્યો છે, પરંતુ રૂપાલા અહીં પીછેહટ નથી કરી રહ્યા અને મેદાનમાં ઉતરી ગયા છે। લોકસભાનો કિલ્લો સર કરવા માટે તેમણે કમર કસી લીધી છે। કાર્યકર્તાઓની સાથે, આગેવાનોની સાથે તેમણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, પરંતુ શ્રી ગણેશ કર્યા, ક્ષત્રિય સમાજના કુળદેવી આશાપુરા માના દર્શન કરીને અને આ રીતે તેમણે ભોજન પણ લીધું છે। દર્શન કર્યા બાદ તેમણે આ રીતે ભોજન પણ લીધું અને તેની તસવીરો પણ સામે આવી। તેમણે નિવેદન પણ આપ્યું અને એ નિવેદનના આખરે શું સંકેત છે તે અહીં સમજવાનું છે। તેમણે કહ્યું કે જેમના અન્ન ભેગા છે તેમના મન ભેગા છે। અહીંથી પણ તમને તસવીરો સામે દર્શાવીશું કઈ રીતે તમામ જે કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે તે હાજર છે અને તેમની સાથે રૂપાલાએ ભોજન લીધું છે અને દરેક વખતે દરેક મંચ પર ભાજપના નેતાઓ કહેતા આવ્યા છે કે નેતા પહેલા કાર્યકર્તા છે અને એટલે જ કદાચ ભાજપના નેતાઓનો આ અનોખો અંદાજ તમને દર વખતે જોવા મળતો હશે અને રૂપાલા તો પોતાની આગવી છટા માટે જાણીતા જ છે અને તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન લીધું। ટિફિન બેઠક શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે ટિફિનમાં જમી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જે છે અહીંયા મહિલાઓ દ્વારા અલગ અલગ ટિફિન લાવવામાં આવ્યું હતું અને જમીન ઉપર બેસીને તેઓ છે અત્યારે ટિફિન જમી રહ્યા છે। ખાસ કરીને જે ભોજનમાં પણ આપ જોઈ શકો છો કે તેમના માટે ખાસ લાડુ, ચૂરમાના લાડુ, બાજરાના રોટલા સહિતનો
જે છે એ જે જમવાનું તેમના માટે લાવવામાં આવ્યું હતું અને તેઓ હાલ જે છે તે ભોજન આરોગી રહ્યા છે. ખાસ કરીને આ કહી શકાય કે આ પ્રચારની અનોખી રીત પણ છે અને અનોખી રીત પ્રમાણે જ તેઓ જે છે અત્યારે પ્રચાર કરી રહ્યા છે. આ જે છે મોહન કુંડારિયા છે રાજકોટ લોકસભા સાંસદ, તેઓ પણ તેમની સાથે છે. તો સાથે સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે. આ ઉપરાંત મહિલા ધારાસભ્ય પણ છે. તેઓ અત્યારે જે છે ટિફિન આરોગી રહ્યા છે. ખાસ કરીને જે છે આ લોકસભાની અત્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેમના એક પ્રચારની અનોખી રીત પણ છે. ખાસ કરીને હાલ જે રીતના અહીંયા બહેનો છે. બેન, શું કહેશો? અત્યારે રૂપાલા સાહેબ છે આપની સાથે, અહીંયા ટિફિન પ્રચાર માટે આવ્યા છે, શું કહેશો બેન? અહીંયા રૂપાલા સાહેબ આવ્યા ટિફિન માટે જમી રહ્યા છે. ખાસ કરીને હાલ જે રીતના અહીંયા મહિલાઓ છે તેઓ તેમના માટે જમવાનું લાવ્યા છે અને હાલ જે છે પરસોત્તમ રૂપાલા દ્વારા અત્યારે અહીંયા ટિફિન બેઠક પણ જે છે ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત. રૂપાલાના પ્રચાર પર ક્ષત્રિય આગેવાન બોલ્યા. રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજકે નિવેદન આપ્યું. મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત હોવાની વાત તેમણે કરી. ક્ષત્રિય સમાજની માંગ પણ યથાવત છે. ઉમેદવારના પ્રચારથી અમને ફેર નથી પડતો. સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે અને એમની માંગ પણ યથાવત છે. ઉમેદવાર કે સામેની વ્યક્તિ તો પોતાની રીતે જે કરતા હોય રાજકીય રીતે કરે, એમાં અમને એટલો બહુ ફેર પડતો નથી. રાજપૂત સમાજને ખાસ અપીલ કરું છું કે જે કોઈ કાર્યકરો વ્યક્તિગત ચળવળથી જોડાયેલા હોય, એ કદાચ આઘા પાછા થયા હોય કે ઠંડા પડ્યા હોય કે એના કારણસર કદાચ એક બે દી આઘા પાછા હોય, એનાથી કોઈ પણ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી. સંકલન સમિતિની માંગ યથાવત છે. સમાજમાં કોઈ પણ ફાટા નથી. એ તો પક્ષમાં જે લોકો કામ કરતા હોય એના ભેગા ફરે, એનાથી બીજો બહુ કાંઈ ફર્ક ન પડે સમાજને. એ તો આપણે જોઈ લીધું ગોંડલમાં જે કાંઈ મિટિંગ થઈ પછી સમાજે શું પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ છે. એટલે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી. એમનો પ્રચાર પહેલાં જ ચાલુ થઈ ગયો છે. ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે. એમનો પ્રચાર પહેલાં ચાલુ થઈ જ ગયેલો છે. એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય. તો રમજુભા જાડેજા કહી રહ્યા છે કે સમાજમાં કોઈ જ ફાંટા નથી. પક્ષ સાથે જોડાયેલા હોય તો સાથે ફરે. ગોંડલમાં જે થયું તે બાદ પ્રતિક્રિયા બધાએ જોઈ. તો આ પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે. રૂપાલાનો પ્રચાર પહેલાથી જ શરૂ થઈ ગયો હતો. આ બતાવવા માટે જ છે. અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોઈ શકે છે. રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળશે. ધંધુકામાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ હાજર રહેશે. મહિપાલસિંહ મકરાણા ધંધુકાના સંમેલનમાં હાજર રહેશે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. અંદાજે 5000થી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં હાજર રહેશે. વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે. તો ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. 5000થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાશે એવી જાણકારી છે કે કરણી સેનાના અધ્યક્ષ પણ મહિપાલસિંહ હાજર રહેશે. વિવાદ શરૂ થયો તે બાદનું આ પહેલું સંમેલન છે. એટલે ક્ષત્રિયો પોતાના હથિયાર હેઠા મૂકવાના મૂડમાં જરાય નથી. પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યા છે અને તેના જ રણનીતિના ભાગરૂપે આ સંમેલન મળશે. 5000થી વધુ ક્ષત્રિયો અહીં ભેગા થશે અને સીધું દબાણ લાવવાનો પ્રયત્ન કરશે ભાજપ હાઈકમાન્ડ પર કે તેઓ રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલે. કરણી સેનાના અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ધંધુકાના સંમેલનમાં હાજર રહેશે તેવી જાણકારી છે. રૂપાલાના વિરોધમાં જ આ સંમેલન મહાસંમેલન મળવાનું છે અને મોટા પ્રમાણમાં એટલે 5000થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો આ સંમેલનમાં હાજર રહેશે અને સીધો સંદેશ આપશે ભાજપ હાઈકમાન્ડને કે તેઓ રૂપાલાને બદલે અને અન્ય કોઈને ટિકિટ આપે. કારણ કે ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું, રોટી બેટીના વ્યવહારનું જે નિવેદન આપ્યું, તેનાથી ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે અને તેઓ પીછેહટ કરવાના મૂડમાં જરાય નથી. વારંવાર બેઠકો થઈ, પરંતુ પરમ દિવસે જે બેઠક મળી હતી તેમાં કરણસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું કે હવે આ અંતિમ છેલ્લી બેઠક છે. આના બાદ કોઈ જ બેઠક નહીં થાય ભાજપ સાથે અને ભાજપને હવે નિર્ણય પરત લેવો જ પડશે.
અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, એક તરફ રૂપાલા પૂરજોરમાં પ્રચાર કરી રહ્યા છે, બીજી તરફ હવે આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, કેટલા ક્ષત્રિયો તેમાં જોડાશે અને શું જાણકારી? દીપા, જે રૂપાલાના નિવેદનથી જે ક્ષત્રિય સમાજ જે છે તેમાં નારાજગી જે ફેલાઈ છે, જો કે ક્યાંક ને ક્યાંક જે ભાજપ હાઈકમાન્ડ જે છે તેમણે રૂપાલાને જે છે લીલી ઝંડી આપી દીધી છે કે તેઓ પ્રચાર શરૂ કરી દે, અને એ જ કારણથી રૂપાલાનો પ્રચાર જે છે કે તેઓએ અલગ અલગ જે તેમના મત વિસ્તારમાં અને સમાજમાં સમર્થન મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે। અને બીજી તરફ જે છે રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે નારાજગી છે અને તેને લઈને ક્ષત્રિય સમાજ જે છે તે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યો છે, અને તેના કારણે અલગ અલગ કાર્યક્રમો જે છે તે પણ હવે ક્યાંક ક્ષત્રિય સમાજે શરૂ કરી દીધા છે। પૂરજોશમાં તે કાર્યક્રમો જે છે આપવાની શરૂઆત કરી દીધી છે, અને તે જ ને લઈને ધંધુકામાં એક સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજનું સંમેલન ત્યાં યોજાશે અને તેમાં કરણી સેનાના જે મહિપાલસિંહ મકરાણા જે છે એ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે અહીંયા કરણી સેનાના વીરભદ્રસિંહ જે છે એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, અને અંદાજે 5000થી વધુ ક્ષત્રિય સમાજના લોકોને આ સંમેલનમાં એકત્રિત કરવામાં આવે તે પ્રકારની વિગત અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વિવાદ જે શરૂ થયો છે તેને લઈને કહી શકાય કે અત્યાર સુધીના પહેલું ક્ષત્રિય સમાજનું સંમેલન જે ધંધુકામાં યોજાવા જઈ રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોને એકત્રિત કરી અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરવામાં આવશે। જી દીપા, આભાર સંજય જાણકારી આપવા માટે। CR પાટીલ લાઈવ આવી રહ્યા છે, સાંભળીશું। એ એક પેજ પર 5 2 પેજ એ લોકોને તમે આપી દો એટલે આ 14 જણ પાસે 28 પેજ જશે। તમારા લગભગ 30-32 કઈ પેજ હશે તો કોઈ મહિલા મોરચાના પ્રમુખને, કોઈ યુવા મોરચાના પ્રમુખને, કોઈને પણ જોડી દો, કોઈ પણ આગેવાનને જોડી દો, અને તમારી સાથે તમારા બૂથમાં રહેતા કેબિનેટ મંત્રી હોય, તમારા જિલ્લાનો અધ્યક્ષ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય એને પણ સાથે રાખો, અને આ બૂથના પ્રમુખો, તમે ત્યાં નેતા છો તમારા બૂથના, ને તમારી 14 જણની કમિટી એવું નક્કી કરો કે કાલે સ્થાપના દિવસ છે। બધાને યાદ છે ને ભારતીય જનતા પાર્ટીનો કાલે સ્થાપના દિવસ છે, તો કાલે સવારે તમે બધા નીકળો। એક જણ પાસે 10 ઘર હોય અને 1 કે 2 મોહલ્લામાં જ હોય, તો જો તમે નક્કી કરશો અને તમારી પાસે ઝંડી તમને આપી હશે કે બાકી છે, તમને ઝંડી ઉપર પહોંચી ગઈ છે, તો આ દરેક સભ્ય 14 લોકો અને બીજા આગેવાનો આ 10 નામ લઈને કાલે સવારે 8 વાગે નીકળે। પેજ કમિટીના સભ્યને ઘરે જઈને એના ઘરે ઝંડી બાંધે, એક તો પોતાની હાજરીમાં બાંધે અથવા તો પોતે બાંધે। લગભગ આપણે 45 લાખથી વધુ આ ઝંડીઓ એ બનાવી છે, ત્યારે આ ઝંડીઓ તમારે દરેક જણના ઘરે બંધાય એ પ્રયત્ન કરવાનો છે। તમે કોઈ એક ઝંડો લઈને જાઓ કોઈના ઘરે પેજ કમિટીના સભ્યોને ત્યાં, તો તમારા પ્રમુખ તમને કહેશે કે તમારે વડીલ વંદનામાં જવાનું છે, તમારે લાભાર્થી માટે જવાનું છે, તમારે દિવ્યાંગ ભાઈ બહેનો માટે જવાનું છે, તો કેટલી વાર જવું પડે? તમારે 4-5 વાર જવું પડે કે નહીં? મારી સિસ્ટમમાં મારી તમને વિનંતી છે કે કાલે તમે જ્યારે નીકળો ત્યારે આ 10 ઘર 12 ઘર જે બી તમારા આવતા હોય એ પેજ કમિટીના સભ્યોને મળીને એમને પૂછી લો કે તમારા ઘરમાં કોઈ 85 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ છે કે નથી, તમારી આજુબાજુમાં કોઈ છે એ કે અહીંયા છે, તો એમને જઈને મળીને અને વડીલોને વંદન કરીને એમને કહો કે તમારે મતદાન મથક પર જવું છે અથવા ઘરેથી મતદાન કરવું છે। એ કહેશે હા ઘરે મતદાન કરવાની વ્યવસ્થા થઈ જાય તો સારું, તો તમે એનું નામ, એનું એડ્રેસ, મોબાઈલ નંબર લઈ લો અને અહીંયા પ્રમુખને આપી દો, એ કલેક્ટરશ્રીને કહી દેશે તો એ આખું લિસ્ટ આપશે, તો એ વડીલોના ઘરે મતદાન કરવા માટે અધિકારી જશે અને એનું મતદાન કરાવી દેશે। એ વડીલને એમ લાગશે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એણે મારી કાળજી કરી, મારે મતદાન મારે કરવું હતું,
મોદી સાહેબને વોટ આપો. બધાને દૂર થાવ થોડા. બધા મહિલા પરિષદ છે પ્લીઝ. મારા ભાઈ છે થોડા દૂર કર્યો. થોડા દૂર કર્યો. જ્યોતિ બોલે સાહેબ. ભાઈ થોડા દૂર કર્યો. નહીં મારો ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું એમની સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠક પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી. તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા, કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યક્રમો સાથે બનશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ચૂંટણી પ્રચારનો પ્રારંભ તો કર્યો જ છે, પરંતુ સાથે મહિલાઓ જે બહેનો છે તેમને એવું આહવાન કરવામાં આવ્યું હતું કે ટિફિન બેઠકમાં તેઓ જોડાય અને પોતાના ઘરેથી તેઓ ટિફિન લાવ્યા હતા. તમામ કાર્યકર્તાઓની સાથે પરસોત્તમ રૂપાલાએ ભોજન લીધું અને એક જે બોન્ડ બનાવવાની પ્રક્રિયા હોય છે તેને હજુ પણ વધારે મજબૂત બનાવી. ઘરે ઘરે જઈને રૂપાલાનો ચૂંટણી પ્રચાર તો પ્રારંભ થઈ જ ગયો છે, પરંતુ કાર્યકર્તાઓને કઈ રીતે મજબૂત કરવા, કાર્યકર્તાઓ જે દરેક બૂથ સુધી પહોંચે અને દરેક ઘર ઘરમાં જઈને કઈ રીતે મતદારોને રીઝવે તેની પણ રણનીતિ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. એટલે ભાજપ જે જાણીતું છે પોતાના માઇક્રો પ્લાનિંગને લઈને તેને જે અનુસરી રહ્યા છે પરસોત્તમ રૂપાલા, અને કાર્યકર્તાઓને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે, મહિલા કાર્યકર્તાઓને પણ ખૂબ જ મહત્વ આપી રહ્યા છે. કારણ કે પ્રધાનમંત્રી મોદીના કેન્દ્રમાં પણ મહિલાઓ, ખેડૂતો, યુવાનો રહ્યા છે અને તે જ રણનીતિ પરસોત્તમ રૂપાલાએ પણ રાજકોટ લોકસભા બેઠક પર અનુસરી છે. વિવાદો વચ્ચે તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે, કારણ કે ગઈકાલે પણ તેઓ જ્યારે દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા તે દરમિયાન પણ સ્પષ્ટ સંકેત હતા કે ભાજપ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે રૂપાલાને કે હવે પ્રચારમાં જોતરાઈ જાઓ, પ્રચારમાં તમે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દો, અને તેના જ આજે તેની જે તસવીરો છે તે સામે આવી રહી છે. તેમણે પૂરજોશમાં પ્રચાર આરંભી દીધો છે. રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠક મળી. બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ ભાગ લેશે. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, વધુ એક બેઠક મળવાની છે ગોતામાં ક્ષત્રિય સમાજની, શું જાણકારી? દીપા, જે નારાજગી રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહી છે, અને હવે અલગ અલગ રાજવી પરિવાર જે છે તેમનું સમર્થન પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને મળે તે પ્રકારના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. અત્યારે ઉત્તરીય સ્ટેટના યુવરાજ જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે, અને તેઓએ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ક્ષત્રિય સમાજની જે આ નારાજગી, જે આ નિવેદન રૂપાલાના નિવેદનને લઈને જે જોવા મળી છે, અને તેને લઈને તેમણે પણ આ સમગ્ર મામલે સમર્થન જાહેર કર્યું છે. સાથે સાથે તેઓએ એ પણ જણાવ્યું છે કે આવતીકાલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અહીંયા અલગ અલગ રાજવી પરિવારના
જે છે અગ્રણીઓ અહીંયા આવશે અને તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને પોતાનો જે આ જે સમગ્ર મામલો જે છે તેમાં પોતાનું જે છે નિવેદન જે છે તે આપશે. અત્યારે હાલ ઓસ્ટ્રેલિયા સ્ટેટના યુવરાજ જે છે તેઓએ આ સમગ્ર મામલે અહીંયા પહોંચ્યા છે અને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ભાજપના હાઈકમાન્ડ સુધી આ મુદ્દો પહોંચે, આ રાજવી પરિવારો મારફતે આ મુદ્દો પહોંચે અને જે ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાનો ઉમેદવારી જે છે તે રદ થાય તે આગળ પહોંચાડશે તે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. જી દીપા. આભાર સંજય જાણકારી આપવા માટે. સીઆર પાટીલ લાઈવ આવી રહ્યા છે બનાસકાંઠાથી, સાંભળીશું. મોડલ ગુજરાતને અમને દેશ અને દુનિયાની સામે મૂક્યું. આખા દેશના લોકોએ 2014માં મોદી સાહેબને ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી બનાવી દીધા. આ એની સફળતાની પાછળ પણ અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની તાકાત કામે લાગી હતી. 2014 થી 2019 સુધીમાં મોદી સાહેબે કોંગ્રેસના પણ સમયના અધૂરા રહેલા કામોને પણ પૂરા કર્યા હતા અને 2019 થી 2024 સુધીમાં મોદી સાહેબે ઇતિહાસ લખવાનું કામ કર્યું છે. મોદી સાહેબે જે એક લોકસભાનું ભવન અંગ્રેજોના સમયનું હતું, એ ગુલામીનું પ્રતીક હતું. આ દિન સુધીના કોઈ પણ રાજકીય પાર્ટીએ ક્યારે આ ભવનમાંથી બહાર નીકળીને આપણા સ્વતંત્ર દેશનું પોતાનું કોઈ ભવન હોય એ નિર્માણ કરવાનો વિચાર નહોતો કર્યો, મોદી સાહેબે કર્યો. 30 મહિનાના એ પ્રોજેક્ટની અંદર લગભગ 27 મહિનાની અંદર આખો પ્રોજેક્ટ મોદી સાહેબે પૂરો કર્યો. ઐતિહાસિક ભવન બનાવીને પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો કે આ દેશની બહેનોને એમણે દરેક રાજ્યોની અંદર અને લોકસભામાં 33% રિઝર્વેશન આપવાનો ઠરાવ મોદી સાહેબે કર્યો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.